હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 ગણિત પ્રથમ સત્ર અને આજે આપણે શીખવાનું છે એકમ 2 શું છે લાંબુ, શું છે ગોળ. તો આજે આપણે ચાલુ કરીશું અને આપણે આ એકમમાં લાંબુ શું છે, ગોળ શું છે એ જાણવાનું છે. તો આપણે ચાલુ કરશું. શું છે લાંબુ, શું છે ગોળ? સમૂહ કાર્ય છે. તો આપણને એક સરસ મજાનું અહીંયા ચિત્ર આપેલું છે અને ચિત્રમાં ઘણા બધા બાળકો છે. બાળકો પાસે ઘણા રમતના સાધનો છે. તો આપણે જોઈએ શું આપેલું છે કે શું છે લાંબુ, શું છે ગોળ? જલ્દી બોલ, જલ્દી બોલ. તો અહીંયા આપેલું છે પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. જલ્દી બોલ, જલ્દી બોલ. તો દડો કેવો છે? ગોળ. અને આ પેન્સિલ કેવી છે? લાંબી. પછી નીચે આપેલું છે મારા પગ છે લાંબા ને ચહેરો છે ગોળ. જલ્દી બોલ, જલ્દી બોલ. તો પગ છે લાંબા અને મોઢું ચહેરો છે ગોળ. પગ છે લાંબા, ચહેરો છે ગોળ. એટલે લાંબી વસ્તુ કઈ કઈ આવી? પેન્સિલ અને પગ. ગોળ વસ્તુ શું આવી? બોલ અને ચહેરો. આ કેવી વસ્તુ છે? ગોળ વસ્તુ છે. શિક્ષક માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગખંડની બહાર અને વર્ગખંડની અંદર ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેવી કે કાંકરા, ખોખા, દડા, શંખલા, પાઇપો, દિવાસળીના ખોખા, મણકા, ચોક, ડસ્ટર, પેન્સિલ, રબર, કંપાસ, નોટબુક વગેરે વસ્તુઓ ભેગી કરાવી વિદ્યાર્થીઓને વર્તુળાકારે બેસાડી રમત રમાડો. તો આપણે અહીંયા રમત રમાડવાની છે. આગળની રમતના આધારે ગોળ વસ્તુઓ દોરો. વ્યક્તિગત કાર્ય છે. અહીંયા આપણને બોલ અને પૂરી બે વસ્તુ આપણને ગોળ દોરેલી આપેલી છે. હવે આપણે એવી જ ગોળ વસ્તુ દોરવાની છે. તો અહીંયા મેં વાટકો દોરેલો છે, બંગડી દોરેલી છે, સફરજન અને પથ્થર. તો આવી રીતે તમારે આ 4 વસ્તુ ગોળ અહીંયા દોરવાની છે. આ કેવો આકાર કહેવાય? ગોળ. આગળની રમતના આધારે લાંબી વસ્તુઓ દોરો. આ ઉપર આપણે ગોળ વસ્તુ દોરી, હવે અહીંયા આપણે લાંબી વસ્તુ દોરવાની છે. બોટલ તો લાંબી, કંપાસ બોક્સ લાંબો. તો આપણે પેન્સિલ દોરીએ છીએ તો પેન્સિલ કેવી આવે? લાંબી. પછી તમે પગ પણ દોરી શકો, એ પણ કેવો થશે? લાંબો. ટૂંકમાં લાંબી વસ્તુઓ એ અહીં દોરવાની છે. ચાલો અભિનય ગીત ગાઈએ. સમૂહ કાર્ય છે. તો આપણે અહીંયા અભિનય ગીત ગાવાનું છે. ગીતનું નામ છે ગોળુડો ઘાટ. એટલે ગોળુડો ઘાટ એટલે ગોળ ઘાટ. આ બધું ગોળ ગોળ છે ને એના આધારે આપણને અભિનય ગીત આપેલું છે. તો આપણે ગાશું ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, સૂરજ દાદાનો ગોળુડો ઘાટ. ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, પૂનમના ચાંદનો ગોળુડો ઘાટ. ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, સૂરજ દાદાનો ભાઈ ગોળુડો ઘાટ. પીળી નારંગીનો ગોળુડો ઘાટ, રમવાના દડાનો ગોળુડો ઘાટ. ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, સૂરજ દાદાનો ભાઈ ગોળુડો ઘાટ. આપણી આ ધરતીનો ગોળુડો ઘાટ, મારા મોઢાનો ગોળુડો ઘાટ. આપણી આ ધરતીનો ગોળુડો ઘાટ, મારા મોઢાનો ગોળુડો ઘાટ. ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ, સૂરજ દાદાનો ભાઈ ગોળુડો ઘાટ. જો આપણને જે કંઈ વસ્તુ આપેલી છે બધી ગોળ વસ્તુ છે. આપણી આ ધરતી ગોળ, આપણો ચહેરો ગોળ, સૂરજ દાદા ગોળ, પછી નારંગી ગોળ,
દડો ગોળ, આપણી આ પૃથ્વી ગોળ, અને આ ચાંદા મામા છે તો ચાંદા મામા ગોળ. દરેક વસ્તુનો આકાર કેવો છે? ગોળ છે. શિક્ષક માટે ઉપરનું અભિનય ગીત ગવડાવી વિવિધ આકારની વસ્તુઓ વિશે પ્રશ્નોત્તરી કરો. ઉપર જે આકાર છે એ આકાર બતાવીને પ્રશ્નો પૂછવાના છે. સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવીએ. વ્યક્તિગત કાર્ય. નીચે આપણને સામે ચિત્ર આપેલા છે. જે ચિત્ર આપણને સરખું લાગે આકારમાં એની સાથે જોડી દેવાનું છે. અહીંયા આપણને ડ્રમ આપેલ છે વગાડવાનું, અને અહીંયા પાણીનો ટાંકો છે. તો બંને કેવો આકાર થશે? નળાકાર. તો આપણને જોડેલું આપેલું છે. પછી આપણને આપેલો છે બોલ, અને અહીંયા પણ બોલ આપેલો છે. તો બંને કેવા છે? ગોળ. તો આપણે એને ગોળ ગોળ છે બંનેને જોડી દઈશું. પછી આપણને માચિસ બોક્સ આપેલું છે. તો એ કેવું થશે? લંબઘન. તો આપણે એને અહીંયા આ બોક્સ સાથે જોડી દઈશું. પછી આપેલી છે આપણને પૂરી. કેવી છે? ગોળ. તો અહીંયા પણ આપેલી પૂરી છે. આ રોટલી છે, અહીંયા પૂરી છે. બંને કેવી હોય? ગોળ. તો આપણે ગોળ ગોળ વસ્તુ આપણે જોડી દઈશું. પછી આપણને આપેલો છે કોન. તો આપણે કોન કેવો છે? શંકુ આકાર. તો આપણે એને શંકુ આકાર સાથે જોડી દઈશું. વ્યક્તિગત કાર્ય. શંકુ જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં સાચું કરો. તો આપણને અહીંયા 4 વસ્તુ આપેલી છે. એમાંથી આવો આકાર કયો છે? તો અહીંયા આપણને કાગળનું જે શંકુ આકાર બનાવેલું છે એનો આકાર, અને કોણનો આકાર શંકુ આકાર ટોપી જેવો છે. પછી આવો ગ્લાસ જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં સાચું કરો. ગ્લાસ એટલે લાંબી વસ્તુ. તો લાંબી વસ્તુ કઈ આવશે? પાણીની બોટલ અને પેન્સિલ. તો આપણે આ બંને જગ્યાએ સાચું કરી દેશું. પછી આપણને આપેલું છે બાકસનું ખોખું, માચિસ બોક્સ જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં સાચું કરો. તો આવી કઈ વસ્તુ તમને દેખાય છે? અહીંયા ઈંટ અને કંપાસ બોક્સ. આ બંને કેવા છે? માચિસ બોક્સ જેવા. તો આ બંને ગોળમાં આપણે સાચું કરશું. પછી દડા જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં સાચું કરો. તો દડા જેવો આકાર કોનો છે? તરબૂચનો અને આ બોલનો. બંનેનો આકાર દડા જેવો છે. તો આપણે બંને ખાનામાં સાચું કરશું. પછી આ પાંસો છે. પાંસા જેવો આકાર ધરાવતી વસ્તુના ગોળમાં સાચું કરો. તો પાંસા જેવો આકાર કોનો છે? એક આ રમવાનું બોક્સ છે, અને આ ગિફ્ટનું બોક્સ છે. બંનેનો આકાર કેવો છે? પાંસા જેવો છે. તો આ બંને ગોળમાં આપણે સાચું કરી દઈશું. નીચે આપેલું છે સમાન આકારની જોડી બનાવો. વ્યક્તિગત કાર્ય છે. તો આપણે સમાન આકારની જોડી બનાવવાની છે. નીચે આપણને આકારો આપેલા છે. તો આપણે જોશું, સરખા આકાર સાથે આપણે જોડી દઈશું. તો આપણે પહેલો છે આપણે સમઘન. તો સમઘન આપણને જોડેલું આપેલું છે. અહીંયા પાંસા સાથે અને ગિફ્ટના બોક્સ સાથે જોડેલું છે. આ ત્રણેય આકાર કેવો છે? સમઘન આકાર છે. પછી આપણને આપેલો છે લંબઘન આકાર. તો લંબઘનમાં શું આવશે? કંપાસ બોક્સ અને માચિસ બોક્સ. તો આ ત્રણેયને આપણે આ રીતે જોડી દેશું. પછી ગોળાકાર. ગોળાકારમાં આવશે આ શું છે? લખોટી, અને અહીંયા આવશે બોલ. આ કેવો આકાર થશે? ગોળાકાર થશે. પછી છે શંકુ આકાર. તો શંકુ આકારમાં આવશે ટોપી અને કોન. ટોપી અને કોન સાથે આપણે શંકુ આકારને જોડી દઈશું. પછી છે નળાકાર. તો નળાકારમાં શું આવશે? એક અહીંયા નળાકાર અને ગ્લાસ. આ બંને સાથે આપણે નળાકારને જોડી દેશું. સમૂહ કાર્ય. દાદી માની યુક્તિ. એક આપણને સરસ મજાની વાર્તા આપેલી છે. આપણે વાર્તા વાંચીશું કે એક વખત ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. શિયાળે ઘેટાના બચ્ચાને જોયું. તેને તે ખાવા માંગતું હતું. તેણે બચ્ચાને કહ્યું, હું તને ખાઈશ. તો અહીંયા ઘેટાનું બચ્ચું જાય છે, અને એને શું છે? શિયાળ ઘેટાના બચ્ચાને જોઈ જાય છે.
તો બચ્ચું બોલ્યું, દાદીને ઘેર જવા દે, ખૂબ તાજું થવા દે, પછી મને ખાજે. એવું કોણ બોલ્યું? ઘેટું બોલ્યું. તો શિયાળે શું કહ્યું? શિયાળ બોલ્યું, ઠીક છે, તું જઈ શકે છે. તો શિયાળે કીધું, તું જા અને તાજું માજું થઈ આવ, પછી હું તને ખાઈ જઈશ. પછી આગળ આપેલું છે, ઘેટાના બચ્ચાએ બનેલી ઘટનાની વિગત દાદીને કહી. દાદીને એક ઉપાય મળ્યો અને એમણે બચ્ચાને ઢોલકની અંદર મૂક્યું અને તેને ગબડાવ્યું. તે તેના ઘર તરફ પાછું ફર્યું. દાદીએ એને સરસ મજાનો ઢોલ બનાવી દીધો અને એની અંદર પૂરી દીધું. પછી ઢોલને ગબડાવ્યો. તો ગબડતો ગબડતો ઢોલ ક્યાં પહોંચી ગયો? એના ઘરે પહોંચી ગયો અને બચ્ચું, જે ઘેટાનું બચ્ચું હતું, એ બચી ગયું. ઢોલક ખૂબ જ ઝડપથી ગબડતું હતું અને શિયાળે તેની પાછળ દોડવાનું શરૂ કર્યું. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ઢોલક રસ્તામાં ગબડતું ગબડતું જાય છે અને શિયાળ તેની પાછળ જાય છે ઢોલકને પકડવા માટે. શિયાળ ઘેટાના બચ્ચાને પકડી ન શક્યું અને બચ્ચું હેમખેમ ઘરે પહોંચી ગયું. જો ઢોલક અહીંયા ઘર સુધી પહોંચી ગયું અને ઘેટું હજી શિયાળ પહોંચે પહેલાં જ ઘેટું ઢોલકમાંથી નીકળીને ઘરની અંદર જતું રહ્યું. પછી ઢોલકે અંદર જઈને ઘેટાના બચ્ચાએ ઘરની અંદર જઈને શું કહ્યું? આભાર દાદી, કે દાદીએ એને સરસ મજાનું ઢોલક બનાવી દીધું અને એનાથી એ શિયાળથી બચી ગયું. એટલે ઢોલક કેવું કહેવાય? ગબડતી વસ્તુ કહેવાય. જેને આપણે ધક્કો મારીએ તો એ ગબડતું ગબડતું જાય. પછી આગળ આપેલું છે, શું તમે કહી શકો? દાદીમાએ ઘેટાના બચ્ચાને ગબડાવવા શાનો ઉપયોગ કર્યો? શા માટે? તો દાદીમાએ ઘેટાના બચ્ચાને ગબડાવવા માટે ઢોલકનો ઉપયોગ કર્યો. શા માટે? તો ઢોલક છે એ ગબડતી વસ્તુ છે, જેને ધક્કો દેવાથી એ ગબડતું ગબડતું જાય છે. એટલે ઘેટું એટલા માટે તો એ હેમખેમ પહોંચી ગયું, શિયાળથી બચી ગયું. શું દાદીમાએ લંબચોરસ ખોખાનો ઉપયોગ કર્યો હોત તો તે ગબડી શકત? કેમ? જો લંબચોરસ ખોખાનો ઉપયોગ કર્યો હોય, લંબચોરસ ખોખું કેવું હોય? આવું હોય. આપણે બાકસ માચીસનું ખોખું હોય ને, બોક્સ, એવું લંબચોરસ ખોખું હોય. જો એનો ઉપયોગ કર્યો હોત તો ઘેટું ઘરે પહોંચી શક્યું હોત? તો ના પહોંચી શક્યું હોત, કારણ કે લંબચોરસ હોય એ સરકે, ગબડે નહીં. ગબડતી વસ્તુ હોય એ જ ગબડે. બાકી એ જેની સપાટી આવી હોય લંબચોરસ જેવી, લંબચોરસ, એ સરકે, એ ગબડે નહીં. અમર દવાની બોટલમાં રેતી ભરે છે, સુમન દવાના ખોખામાં રેતી ભરે છે. બોટલ અને ખોખા પૈકી કોણ ગબડશે અને કોણ સરકશે? તો અમરની દવાની બોટલની રેતી ભરી છે એ બોટલ ગબડશે અને સુમને જે દવાના ખોખામાં રેતી ભરી છે ને એ સરકશે, કારણ કે બોટલ કેવી છે? ગોળ છે અને ખોખું કેવું છે? લંબચોરસ છે. એટલે એ દવાનું ખોખું સરકે અને દવાની બોટલ ગબડે. શિક્ષક માટે ઉપરોક્ત વાર્તાના આધારે શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને આસપાસની વસ્તુઓમાંથી શું ગબડી શકે, સરકી શકે તે અંગે ચર્ચા કરાવો. અનુમાન કરો અને રંગ પૂરો. જોડી કાર્ય છે. રેવતીનો કંપાસ હાથમાંથી સરકી ગયો. તેમાંથી નીચે મુજબની વસ્તુઓ પડી ગઈ. તો ગબડતી વસ્તુમાં લાલ અને સરકતી વસ્તુમાં લીલો રંગ પૂરો. તો અહીંયા આપણને વસ્તુ આપેલી છે, અહીંયા અલગ અલગ. એમાં આપણને ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ આપેલી છે. તો આપણે વસ્તુ જોઈને નક્કી કરવાનું છે કે વસ્તુ ગબડે છે કે સરકે છે. તો પેન્સિલ, પેન્સિલ શું થશે? ગબડશે કે સરકશે? તો ગબડશે. તો ગબડે એટલે એમાં આપણે લાલ રંગ પૂરશું. પછી આપણને અહીંયા શું આપ્યું છે? કંપાસ બોક્સ. તો કંપાસ બોક્સ લંબચોરસ હોય તો લંબચોરસ વસ્તુ સરકે, તો કંપાસ સરકશે તો આપણે લીલો રંગ પૂરી દઈશું. પછી અહીંયા આપણને બોલપેન આપી છે તો બોલપેન એ શું થશે? સરકશે. તો એમાં આપણે લીલો રંગ પૂરશું. પછી સંચો, તો સંચો પણ સરકે તો આપણે સરકતી વસ્તુમાં લીલો રંગ પૂરીશું. પછી ફૂટપટ્ટી,
તો ફૂટપટ્ટી પણ સરકે, તો આપણે એમાં લીલો રંગ પૂરી દેશું. પછી ચોક, તો ચોક ગોળ ગોળ હોય તો એને આપણે ધકેલીએ તો એ ગબડે, તો અહીંયા લાલ રંગ પૂરીશું. પછી મીણિયો કલર પણ ગબડે, તો આપણે અહીંયા લાલ રંગ પૂરીશું. આગળ આપણને સિક્કો આપેલો છે, તો સિક્કો આપણે ગબડે પણ અને સરકે પણ, તો આપણે બંને ખાનામાં એકમાં લાલ અને એકમાં લીલો રંગ પૂરીશું. પછી આપણને બટન આપ્યું છે, તો બટન પણ સરકે અને ગબડે, તો બંનેમાં એકમાં લાલ અને લીલો રંગ પૂરીશું. પછી આપણને લખોટી આપી છે, લખોટી ગબડે, તો આપણે પહેલા ખાનામાં લાલ રંગ પૂરીશું. ત્યારબાદ આપણને બોટલનું ઢાંકણ આપેલું છે, બોટલનું ઢાંકણ સરકે અને ગબડે, તો આપણે ગબડતામાં આપણે લાલ રંગ પૂરીશું અને અહીંયા લીલો રંગ પૂરીશું. પછી આપણને પાંસો આપેલો છે, તો પાંસો ગબડે કે સરકે, તો સરકે, તો અહીંયા આપણે લીલો રંગ પૂરીશું. પછી આપણને ભમરડો આપ્યો છે, તો ભમરડો સરકે કે ગબડે, તો ગબડે, તો આપણે પહેલા ખાનામાં લાલ રંગ પૂરીશું. પછી આપણને માચિસ બોક્સ આપ્યું છે, તો એ ગબડે કે સરકે, તો સરકે, તો આપણે અહીંયા લીલો રંગ પૂરીશું. શિક્ષક માટે વર્ગમાંથી વિદ્યાર્થીઓના 2 જૂથ પાડી તેમને વર્ગ બહાર મોકલો. વિદ્યાર્થીઓને વર્ગમાં પુસ્તક, સ્લેટ કે ડેસ્કનો ઢાળ બનાવીને લાવેલી વસ્તુઓ ગબડાવવા કે સરકાવવા કહો. તો આ તમારે ક્લાસમાં પ્રવૃત્તિ કરવાની છે. ગબડી શકે તેના પર ગોળ કરો, સરકી શકે તેના પર ચોરસ કરો, લંબચોરસ કરો અને જૂથ કાર્ય છે. ગબડી શકે તેના પર ગોળ કરો, સરકી શકે તેના પર લંબચોરસ કરો, જે જૂથ કાર્ય છે. હવે અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે, એમાં આપણે ગબડી શકે તેવી વસ્તુઓ અને સરકી શકે તેવી વસ્તુઓ છે. અહીંયા આપણને રબર આપ્યું છે, રબર સરકે, એના ઉપર લંબચોરસ. જે અહીંયા આપ્યો છે મીણિયો કલર, તો મીણિયો કલર ગબડે, એના ઉપર ગોળ કરશું. પછી આ બુક જેવું કંઈક આપેલું છે, એ પણ સરકે, લંબચોરસ છે એટલે એના ઉપર લંબચોરસ કરશું. સિક્કા ગબડે એટલે એના ઉપર આપણે ગોળ કરશું. રબર પણ સરકે, તો એના ઉપર લંબચોરસ કરશું. બોલ ગબડે, તો એના ઉપર આપણે ગોળ કરશું. પેન્સિલ એ ગબડે, તો પેન્સિલ ઉપર ગોળ કરશું. તો ચોક પણ ગબડે, એના ઉપર આપણે ગોળ કરશું. પછી અહીંયા કંઈક ગોળ 2 આપેલું છે ઢાંકણ જેવું, એ પણ ગબડે, તો એના ઉપર આપણે ગોળ કરશું. અને કંપાસ સરકે એટલે એના ઉપર આપણે લંબચોરસ કરશું. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આપણે આમાં શું શીખ્યા, તો કે લાંબી વસ્તુને અલગ તારવી શકે છે, ગોળ વસ્તુને અલગ તારવી શકે છે, સરકતી વસ્તુને અલગ તારવી શકે છે અને ગબડતી અને સરકતી વસ્તુને અલગ તારવી શકે છે. ટૂંકમાં તમે આ પાઠમાં ગોળ વસ્તુ અને લાંબી વસ્તુ, જે ગોળ વસ્તુ હોય ગબડે અને લાંબી વસ્તુ હોય સરકે, એ આપણે શીખી ગયા. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.